ક્યારના જો આપણે વાટ જોતા હતા, હવે આવી ગયા છે. લ્યો ગાઈસ હું સામો જાવ. તો કેમ છો મિત્રો? મજામાં? આજે તમે જો કે મને આવો તૈયાર થયેલો જોઈને વિચારતા છો કેમ કે આજે અમારા ઘરે આવવાના છે મારા મામા ને ઈ, અને અરે દાદા દાદી આવશે એટલે મારી મમ્મીની જો અગાઉથી બધું સાફ સુફ કરવા મળ્યા છે. જો કે છે ને મમ્મીનો સ્વભાવ જો ને થોડોક સાફ સુથરો રહેવાનો છે, અને મારી મમ્મી તમને જોયું જ છે ઘરમાં જેમ કે, અને એમને જો બધું અત્યારથી સાફ સુફ કરવા મળ્યા છે કેમ કે એમના મમ્મી આવતા હોય ખીજાય નહીં ને એટલે જો આ પલંગ બલંગ બધું ઉપર લેવા મળ્યા છે. અને મમ્મી ક્યારે આવે છે? ક્યારે? રાશિબેન જો વારંવાર થોડુંક કામ કરાવે છે. અને જો આજ તમે ઘરનું લુક જોવો, બાકી રોજ તમે જોતા હશો આમ જોવો છે ને આજ બધું સાફ જોવો કેમ કે આજ કોણ આવવાનું છે બોલો? મમ્મી પપ્પા. હા, મમ્મી થી બહુ બીક લાગે. મમ્મી હમણાં આવતા હોય બોલ છે હમણાં છે ને ગાય જો તમને દેખાડું. મમ્મી જોજો આવતા હોય કેસે જ તે ઘરમાં કઈ સાફ રાખતી આમ નથી કરતી તેમ કેસે જ તે. તો અત્યારે તો કે છે ને જે મારા પપ્પાને ફોન કરી દીધો છે, એમને પણ કીધું છું હમણાં હું છે ને બપોર સુધીનું કામ કરીને આવું છું કેમ કે એમને ત્યાં કામ કરવું પડે ત્યાં, કેમ કે એમને કયું કામ કરે છે ને તમને વિડીયોમાં હું આગળ બતાડીશ. ત્યાં થોડુંક કામની ભીહ હોય કે નહીં, કામની સિઝન છે એટલે તો એમને બપોર સુધીનું કામ કરી પછી બપોરે અમને ઘરે આવશે. અને અત્યારે હમણાં હું જાઉં છું ગરડા બધું કાંક એમને આવે છે તો કાંક શાક બનાવવા તો કાંક બકાલું કે એવું કાંક લાવવું પડશે ને, તો એ લેવા હું જાઉં છું. એમને આવે ત્યાં સુધીમાં જો કે હું બી આવીશ કેમ કે કાઉકની ગાડી છે એટલે કઈ વાંધો નહીં આવે. ઓલી વખતે જયારે આવ્યા હતા ને ત્યારે મને ફોન દીધો ત્યારે હું હાલીને ગયો હતો એટલે કે વાનમાં ગયો હતો ગરડા, એ પણ એકલો. ત્યારે તો કે બહુ વાર લાગી હતી પણ અત્યારે તો જો કે હવે છે ને કાઉકા છે એટલે ફટાફટ વી આવીશ. તો ચાલો હવે સાથે હું પણ આવીશ નહીં, સાથે હું એકલો જ આવું છું. મને કોક સાથે લઈ જવાનું મજા. તો ગાઈસ બહારનું વ્યૂ જોવો, આપણો ખાટલો જો માહે ઢાળી દીધો છે, અને રાશિબેન જો હારી બધું પૂરતાથી બધું એક સરખું કરી નાખ્યું છે. અને આ ગા બેન ત્યાં ગયા અને જો ચુની મુની બે સુઈ ગયા છે અહીંયા. અને તમારે હવે અને ગાઈ જો તમને મસ્ત વસ્તુ બતાડો. આપડા જો સક્કીના ઘરમાં જો માવા મૂકી દીધો છે. આપણા ઘરનું કામકાજ સક્સેસ થઈ ગયું છે. અને કાળું કામ કર. ચાલો હવે પેલા હું છે ને જાઉં ગરડા કાંક શાક બકાલું લેતા આવું, પછી આપણે બધા આવે ત્યારે મળવી. તો ગાઈસ હવે છે ને હું જાઉં છું ગરડા શાક બકાલું લેવા માટે. અને જો કે અત્યારે છે ને હું સાવ છું એકલો, મળ્યું તો છે નહીં. તો આપણે હવે બકાલું લઈ પછી ઘરે જઈને જોવી તો કે મામાની જો કે આવી તો ક્યાં હશે નહીં. આપણે આવે એ પહેલાં આપણે ફટાફટ મૂકવાનું છે. તો ચાલો ફટાફટ વખત લઈને ગરડા મૂકી જાઓ. તો ગાઈસ બકાલુની બધું જોક છે ને લેવાઈ ગયું છે ને હવે હું ફાઇનલી પીવું છું રસ. તો કે તડકો બહુ છે એટલે થોડોક પી લેવી, અને હવે ઘરે પગવામાં લગભગ છે ને 5-10 મિનિટ થશે. ચાલો પેલા રસ પીને ફટાફટ ઘરે પોગી જવી. હવે બકાલુની બધું લઈને આવી જશું ઘરે, અને મમ્મી બધું સાફ સફાઈ કરી નાખ્યું છે. ને રાશિબેન તો જોવો તો આપણા પુરુષ છે. તો હવે ખાલી એમને આવવાની વાટ છે, ત્યાં સુધી હવે ઘડીક છે ને આપણે વાટ જોવી. આવે પછી કાંઈક થોડીક એમની વાતો કરશું, થોડુંક કાંઈક ફની સીન થાય તો જોશું. અને એ બધું જોવા માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો મળી જાય એ લોકો આવે ત્યાં સુધી જો કે વાટ તો જોવી પડશે. અને મમ્મી ત્યાં જો બહુ વાટ જોઈશે કેમ કે કેટલા દિવસ પછી આવ્યા છે ને ત્યાં ગામે. હા તો સામું જોવે. ચાલો આવે પછી મળવી. બાય. તો કહીશ મારા મમ્મી આવી પહેલાં જો અમારા પપ્પા વહેલા આવી આવ્યા છે. વહેલા આવી આવ્યા પપ્પા. ક્યારના જો કે આપણે વાટ જોતા હતા, હવે આવી ગયા છે. લ્યો ગાઈશ હું સામો જાઓ. આવશો આજા. જો ગાઈસ મારા મામાનો છોકરો. હેલો ગાઈસ, મારા દાદા દાદી આવ્યા. આ મારા દાદા. હાય કીજો હાય. હાય. એ વિડિયો આવી ગયો. હવ કેમ છે મામા? અમારો ભાણા દેખાતું નથી. કોણ કેમ છે? એ હા હા ચાલુ જ છો હમણાં. આ જો મામાનો બીજો છોકરો. તો ગાઈસ ફાઇનલી આવી જશે ઘરે. ફાઇનલ આવી ગયા છે. હાલો હવે જમવા બેવી. જો કે બહુ મોડું લગાડી દીધું છે, 2 વાગ્યા છે. થોડું યાદ આવે છે. મામા સાસ પીવા તડકો કરાડવા માટે. તડકો લાગે ને બાપા, પણ ખાટી છાશ પી. હેલો આરામ કરી જાય. બેસી થાકી ગયા ભાઈ. અરે મીઠું નાખો થોડું. મારો વિડિયો ચાલુ છે. મીઠું નાખ. ખાલી દો ખાલી દો ને જો અહીંયા બહાર બેઠા દાદા દાદી. પંખો કેમ બંધ કરી દીધો? પાણી છાંટવું પડશે. જો ઠંડો પવન આવે પણ થોડું કઈ પાણી છાંટી દીધું છે. લોકેશન પંખામાં ગરમ લો આવે છે. હવે કરો ચાલુ આવે ઠંડો પવન. હવે કરો
થોડોક તો જેવો તેવો જ આવશે ને. કેમ બંધ કરી દીધું? તો મિત્રો હવે તો છે ને જો એ બધા આવ્યા છે ને તો ઠંડુ પીવા માટે જો હું સોડા લેવા જાઉં છું. અને સોડા જો કે પીવડાવી તો કે બીજા પૈસા હોત તો કાંક બીજું કાંક નવું થોડુંક લાવે. અત્યારે તો છે એટલા પૈસા સોડા લઈ આવું. કેમ થાય છે ગરમી? મજા આવે છે અહીંયા? કેવી ગરમી છે? અમે કેમ રહેતા હોઈશું બોલો? ક્યાં ગયા મામા? જો ગરમી એટલી બધી થાય રૂમાલ માથે બાંધી દીધો તો બે ગયા. લાગે છે ને ભાઈ બહુ ગરમ થાય તો વિચાર ક્યારે વાગે ને ભાગવી એવો કેટલા વાગ્યા છે હજી? ટાઈમ તો હજી થોડીક વાર છે. તારા બાપાએ 20 મિનિટ આગળ રાખી છે. બોલો મમ્મી, તમે કઈ કહેશો? જો ગુરુભાઈ જો શર્માઈ ગઈ. જો તું રો શું કર કોણ રોય? તું રોશો? અરે ઈ તો નાટક કરવામાં પેલો નંબર આવ્યો હોય. જો હું કામ જો તમને ગરમી નથી થતી? થાય છે ને પણ ચાલે. ચાલે. આદત છે. આ ટાઈમ પર કોલેજ છે રિટર્ન હા, આવે. એ પાણી ભરતા ત્યારે મેં જોયું. ક્યાં ગામડામાં રહેલો છો? હા મતલબ રહેલો નથી. ના પાણી ભરતા જોયું. પાણી કેમ બાલદી ડાયરેક્ટ ઊંધી નાખી. આને ભરતા ન આવડ્યું. લોંધરા. ત્રણ છોકરા થઈ ગયા. દાદા એના યશુએ જો પંખો વગાડી લીધો છે મસ્ત. બોલો બીજું કઈ? બીજો હું અમે દાદા ગોવિંદ દાદાને પગે લાગીને આવ્યા છીએ. અમે અહીંયા આરામ કરવી છીએ. હા ભાઈ બહુ શરમાઈ. જો આવ્યો ત્યારનો ફોનમાં વ્યસ્ત છે. હતા આવજો. જો જાય છે. હાલો આવજો મામા. દાદા ખોલ્યું બાપરે બાય આવજો. હા સારું હતા. તો ચાલો ગાઈસ હવે જો કે મારી મમ્મીની વ્યાજ જાય છે ને જો મારી મમ્મી મોઢું થોડું ઉદાસ થઈ ગયું છે. મમ્મી આવું જો. તો હવે જો કે છે ને ફોનમાં ચાર્જિંગ થોડું ઓછું થઈ ગયું છે. ચાર્જર મૂકી દઉં પછી આપણે છે ને આરતી કરતા આવીને ત્યાં સુધી થોડું ચાર્જિંગ થઈ જાય. તો ચાલો મિત્રો ફાઇનલી આપણે આ વિડીયોનો એન્ડ કરવી. ને જો કે એ બધા આપણે બપોરે આવ્યા હતા ને તો ઘરે જો કે બહુ મજા આવતી હતી. આમ દેખાડાથી ઘર ભરાઈ ગયું. તો ત્યારે હવે છે ને હાવ શાંત થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો હવે છે ને આપણે આ વિડીયોના એન્ડ તરફ જવી. મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.